જાણો વ્રતીએ વ્રતનો શુભ આરંભ કેવી રીતે કરવો જોઈએ। શાસ્ત્રો અનુસાર શુભ તિથિ, શુભ વાર, શુભ નક્ષત્ર, શુભ માસ અને શુભ સમયમાં વિદ્વાન આચાર્યની આજ્ઞાથી વ્રતનો આરંભ કરવો જોઈએ। આ રીતે કરેલા શુભ આરંભથી એ વ્રત મંગળદાયી નીવડે છે। વ્રતનો આરંભ મલમાસ, ગુરુ શુક્રનો અસ્ત હોય તે સમયે, ક્ષય માસ, દુષ્ટ હોરા, વૃદ્ધિ કે ક્ષય તિથિ તેમજ પોતાના જન્મ માસ, જન્મતિથિ, જન્મ નક્ષત્ર અને માતા પિતાની મૃત્યુની તિથિ આટલા દિવસોમાં વ્રતનો શુભ આરંભ ન કરવો જોઈએ। કોઈ પણ વ્રતનો શુભ આરંભ એ બુધવાર, ગુરુવાર અને શુક્રવારથી કરવામાં આવે તો એ વ્રત સિદ્ધિદાયક માનવામાં આવે છે। વ્રત વિશેની સંપૂર્ણ જાણકારી આપ સૌને અમારા આવનારા વિડીયોમાં જોવા મળશે, તો એના માટે જોતા રહો અમારી ચેનલ સતવેદ। જય માતા।